વેલકમ બેક અને પરિણામો સામે આવી રહ્યા છે. લેન્ડસ્લાઇડ વિક્ટરી મળતી અહીંયા પ્રચંડ જનાદેશ મળી રહ્યો છે અહીંયા એનડીએને, અને એમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી બંનેનું પ્રદર્શન, બંનેનો સ્ટ્રાઇક રેટ ખૂબ જબરદસ્ત રહ્યો છે. ચર્ચા આપણે કરીશું. જયવંત પંડ્યા પણ આપણી સાથે જોડાય છે. જયવંતભાઈ, આ જે વિક્ટરી છે આના પર સૌ કોઈની નજર હતી, કારણ કે આરજેડી માટે તો અસ્તિત્વનો પણ એક સવાલ હતો કે છેલ્લા 20 વર્ષથી 2005 થી 2025 સતત નીતિશ કુમાર મુખ્યમંત્રી રહ્યા છે. હા, વચ્ચે આરજેડી સાથે આવ્યા, એ ડેપ્યુટી સીએમ રહ્યા તેજસ્વી યાદવ, વાત અલગ છે. પોતાના બળ પર આવવું હતું અને અહીંયા એ 51 બેઠક પર આખું મહાગઠબંધન 51 બેઠક પર સમેટાઈ જાય છે. બીજી બાજુ હવે આવનારી જે ચૂંટણીઓ છે એ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ, ત્યાર પછી 2027માં ગુજરાત, યુપી. તમને લાગે છે કે આ ભાજપ માટે, એનડીએ માટે બહુ મોટું મોરલ બૂસ્ટર છે? મોરલ બૂસ્ટર 2024ની લોકસભા ચૂંટણી પછી સતત એને મળી રહ્યા છે. એટલે હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય, એ બધી જગ્યાએ વિજય થઈ રહ્યો છે. અને જે ભૂલો 2024માં કરી હતી એ ભૂલોને સુધારવામાં આવી રહી છે. એટલે આપણને ઘણીવાર એવું લાગે, પણ મેં એવું જાણ્યું કે અમિત શાહ છે છેલ્લા 3 દિવસ ખૂબ જ ત્યાં સઘન રીતે રહ્યા હતા. અને એ દરમિયાન એમણે જે વિદ્રોહી ઉમેદવાર હોય કે પછી આજે ચિરાગ પાસવાન અને નીતિશ કુમાર, કારણ કે એ પણ ચિરાગ પાસવાન આ વખતે લડી રહ્યા હતા, એટલે એ સમન્વય કરવાનું મોટું કામ કર્યું એમણે. અને ખાસ કરીને એમણે એક જન સુરત પાર્ટી છે તો એમાંથી પણ એક ઉમેદવાર છે મને લાગે જે ભાજપમાં આવી ગયા હતા. એટલે બહુ ઝીણું કાત્યું છે એવું કહી શકાય એક પ્રકારે, કે જેના કારણે કોન્સોલિડેશન થઈ ગયું. એ વખતે ચિરાગ પાસવાને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. એ એનડીએમાં નહોતા અને એના કારણે જનતા દળ યુનાઇટેડને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ને એના કારણે ભાજપને જો કે ફાયદો થયો હતો અને સૌથી મોટા પક્ષ તરીકે એ બહાર આવ્યો પહેલી વાર. અને આ વખતે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. પણ આ વખતે ચિરાગ પાસવાન છે એને ફરીથી લઈ આવવામાં આવ્યા. ત્યારે બીજી બાજુ વીઆઈપી એ મુકેશ સાહની છે એ કોંગ્રેસ તરફ ચાલ્યા ગયા. પણ કોંગ્રેસ પક્ષે અથવા તો રાષ્ટ્રીય જનતા દળ અથવા તો મહાગઠબંધન એને મુકેશ સાહનીને જે મહત્વ આપવું જોઈએ એટલું મહત્વ ન આપ્યું. પપ્પુ યાદવનું મહત્વ ન આપવામાં આવ્યું, એ પણ નિરાશ હતા. અને ઇન્ટરનલ જે કોન્ફ્લિક્ટ હતા રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ વચ્ચે સમન્વયમાં, દાખલા તરીકે પોસ્ટર એનું જે પહેલું રિલીઝ થયું હતું રાહુલ ગાંધી એમાં ફોટામાં હતા જ નહીં. પછી બીજી વાર આવ્યા તો એકદમ નાનો ફોટો કરી દેવામાં આવ્યો તેજસ્વી યાદવની સામે. બિહાર કોંગ્રેસની અંદર જે ડખા હતા તો એ બધા નડી ગયા. અને મને લાગે છે કે આના કારણે હવે આવનારી જે ચૂંટણી છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, એમાં જો કે મમતા બેનર્જી એકદમ લડાયક છે, ત્યાંનું ગણિત જાણે છે અને પશ્ચિમ બંગાળની જનતા છે એ આખું અલગ પ્રકારે મતદાન કરતી હોય છે. એટલે હવે જોવું રહેશે કે ત્યાં અને તમિલનાડુમાં કેવી રીતે થાય છે. બિલકુલ, એટલે કેવી રીતે થાય છે, શું થાય છે, હવે એ સાંભળીએ કે નેતાઓની પ્રતિક્રિયા શું આવી છે આ પરિણામો પર.